નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે મોદી સાહેબની વાત કરવી છે. સેવક જ્યારે ચૂંટણી લડતા હતા એને પેલા પોતાને સેવક કહેતા હતા, પછી પ્રધાન સેવક થયા, ગરીબ થયા, ઘણું બધું કહ્યું ત્યાર પછી. પરંતુ એમણે જ્યારે મત મેળવવા માટે અપીલ કરી હતી ગુજરાતની જનતાને, એમણે સેવકને મત આપવા વિનંતી કરી હતી, અપીલ કરી હતી. મોદી સાહેબે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષથી હવે તેઓ રાજાની જેમ જંગી ખર્ચ કરી રહ્યા છે. તો આ આપણા મોદી સાહેબનો અસલી રંગ છે કે જે કહે છે કે હું ગરીબનો દીકરો છું, પરંતુ વાસ્તવમાં એ એક રાજાની જેમ રહે છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે, કારણ કે મોદી સાહેબ વારંવાર વિદેશ પ્રવાસે જાય છે. તો વિદેશ પ્રવાસે જાય છે, કેટલા ખર્ચાઓ થાય છે, શું ફાયદો એનાથી, દેશને શું ફાયદો, એ એક સવાલ આજે આવીને ઉભો રહે છે. આપણે મોદી સાહેબે જે અપીલ કરી હતી, મતદારોને અપીલ કરી હતી, प्रधान सेवक बनी गया पेला कि हूँ सेवक छू तमारो, ये पण सामड़िए एमणे शुं कह्युं. विधाता मत भारत के भाग्य विधाता मतदाता भाइयों एवं बहनों, आप सबको नरेंद्र मोदी के नमस्कार. आपका वोट सिर्फ किसी को पराजित करने के लिए नहीं है, आपका वोट भारत के भाग्य को बदलने के लिए है. लोकतंत्र की मांग है हम जाति बिरादरी से ऊपर उठे, संप्रदायवाद से ऊपर उठे, सबका साथ सबका विकास. और मैं कहता हूं आपने शासक बहुत देख लिए, एक बार एक सेवक को आजमा करके एक सेवक को अजमा के देख लीजिए, एवी जे अपील करी हती. तो હવે એમાં સવાલ એ થાય છે, સેવક જે હતા ગુજરાતના મુખ્યપ્રધાન હતા સેવક તરીકે, ત્યારે જંગી ખર્ચાઓ, જબરજસ્ત ખર્ચાઓ એમની પાછળ થતા હતા. તો હવે એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના જાહેર કાર્યક્રમો પાછળ ગુજરાતમાં 34,614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, સરકારી બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને સરકારને માટે 56,01,22,000 રૂપિયા ચૂકવવાના થતા હતા. તો આ જે મૂળ વાત છે કે એમાં બધા નતા ચૂકવા, એમને 56 કરોડમાંથી 53 કરોડ તો ચૂકવવાના બાકી, 53.81 કરોડ આ વિધાનસભામાં વિગતો 17 માર્ચ 2023 ના રોજ આપવામાં આવી. તો વિચારો કે મોદી સાહેબની એક સભા પાછળ, મુખ્યપ્રધાનની એક સભા પાછળ અને નેતાઓની સભા પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થઈ રહ્યું છે, કરોડો રૂપિયાનું. ગુજરાતમાં છેલ્લા 13 વર્ષથી મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ પોતાની સભા માટે વર્ષે 25,000 બસોનો ઉપયોગ કરતા હતા. આ આંકડાને આધારે આપણે આ આંકડો મૂકી શકીએ છીએ. વડાપ્રધાન બન્યા અને તેઓ 11 વર્ષથી ગુજરાતમાં દર વર્ષે 25,000 બસોનો ઉપયોગ કરતા આવ્યા છે. બોલો, આ આપણા સેવક, પ્રધાન સેવક. છેલ્લા 25 વર્ષથી નરેન્દ્ર મોદીએ 6,25,000 એસટી બસનો પોતાના અંગત સભાઓ કરવા માટે કર્યો છે. માત્ર નરેન્દ્ર મોદી નહીં, ભૂપેન્દ્ર પટેલ પણ આવી જાય છે એમાં, એમની સભાઓ માટે. અને બીજા નેતાઓની સભાઓ અને ચૂંટણીઓમાં જે ઉપયોગ થાય છે એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પણ બસો આવી જાય છે. માનો કે અમદાવાદમાં સભા છે તો અમદાવાદમાં પણ એ પ્રકારે એ કરે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે વિદેશના પ્રવાસે છે. હવે વિદેશમાં કેટલું ખર્ચ થાય છે પછી જોઈશું, પણ પેલા મોદી સાહેબની આખી અપીલ સાંભળી લઈએ આપણે. मैं आज हिंदुस्तान के हर गली मोहल्ले में हर मतदाता से मैं खुद के लिए वोट मांगने आया हूं कि आप कमल के निशान पर बटन दबाइए. आपका वोट सीधा सीधा मुझे मिलने वाला है और मैं आपको भरोसा देने आया हूं कि मैं आपके सपनों को पूरा करने में कोई कसर नहीं छोड़. आपके सपनों को पूरा करने के लिए कोई कसर छोड़ने वाला हूं नहीं. तो ગુજરાતમાં આજે 55% લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ રહ્યા છે. 33% ગરીબી, સત્તાવાર ગરીબી કહી શકાય એ 18% છે, પણ બિન સત્તાવાર કહી શકાય કે જે સાવ ગરીબ છે એવા 33% ગુજરાતીઓ છે. શું કર્યું તમે? સવાલ આવે છે. આજે ખેડૂતો પરેશાન છે, એક ખેતરની મુલાકાતે નથી ગયા, આટલા અબજો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે શું થયું? આજે શિક્ષણની શું પરિસ્થિતિ છે? શિક્ષણમાં ખર્ચાઓ ઘટાડી રહ્યા છો, જે સામાજિક સેવાઓ જે છે એની પાછળ ખર્ચ ઘટાડવામાં આવી રહ્યું છે. તો આ વાત કેમ તમે કરી હતી? फिर एक बार आपको मैं मतदान करने के लिए प्रार्थना करता हूं. लोकतंत्र विजयी हो, भारत विजयी हो, भारत माता की जय. भारत विजयी हो એવું પણ કહે છે, ભારત માતા કી જય. अब की बार मोदी सरकार.
અબકી વાર મોદી સરકારનું સૂત્ર જે આપ્યું હતું, પરંતુ મોદી સાહેબ બે હાથ જોડીને લોકોને વિનંતી કરતા લોકોએ આ મત ખોબલે ખોબલે ભરીને આપતે આપણા ગુજરાતી છે ને હમણાં જ લોકસભામાં રજૂઆત કરી હતી કે ખેડૂતોને કે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતના ખેડૂતોને 1 રૂપિયો આપવાની નથી. આ આપણા પ્રધાન સેવક. આમ જોવા જઈએ તો જે આપણે બસની વાત કરતા હતા તો 25 વર્ષ થયા મોદી સાહેબને, 12 લાખ બસો એમણે પોતાના માટે, પોતાના પક્ષ માટે, પોતાના પક્ષના નેતાઓ માટે ફેરા કરીને લઈ જવામાં આવી છે. 12 લાખ ફેરાઓ થયા છે. તો આ મૂળ વાત એટલા માટે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી સરેરાશ આખા વર્ષ દરમિયાન ગણીએ તો દર 15 દિવસે એક સભા સરેરાશ કરે છે. એમાં ચૂંટણી પણ આવી ગઈ તો એમાં લોકો જે ભીડમાં જાય છે, એક બસમાં 60 મુસાફરો લેવામાં આવે તો 1200 બસ એક સભામાં હોય છે. તો વિચાર કરો કેટલા હશે. 70 થી 72 હજાર લોકોને આ રીતે ભીડ ભેગી કરવામાં બસનો ઉપયોગ કરવામાં આવે. કૃત્રિમ લોકપ્રિયતા બતાવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો આ એસટી બસો છે. તો આ એક વાત છે અને એટલા માટે આપણે વાત કરવી છે કે આ અડધા ગુજરાતના લોકો બસ દ્વારા ભેગા કરીને કૃત્રિમ લોકપ્રિયતા મેળવવા માટેનો આ એક પ્રયાસ હોય છે નરેન્દ્ર મોદી સાહેબનો, આપણા પ્રધાન સેવક બનતા પહેલા આપણા સેવક માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યપ્રધાન રહ્યા છે આપણે એમના માટે ભારે માન છે. પણ જ્યારે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય છે ત્યારે બિલકુલ માન નથી રહેતું. સત્તામાં બેઠેલા કોઈ પણ લોકો હોય, નરેન્દ્ર મોદી હોય, આનંદીબેન હોય કે કોઈ પણ હોય કે અમરસિંહ ચૌધરી હોય, કોઈ પણ હોય, તો આ મૂળ વાત છે. અને 6,25,000 બસનું ભાડું જો ગણવામાં આવે તો 1800 કરોડ રૂપિયા થાય છે. વર્ષે 3.60 કરોડ લોકોને સભાઓમાં લઈ જવા માટે. તો આ કૃત્રિમ અડધું ગુજરાતને ત્યાં લઈ જવામાં આવે છે. તો આ મૂળ વાત એટલા માટે કરવું પડે છે કે મોદીની સભા પછી બધું જ જો ખર્ચ ગણવામાં આવે, બધું જ, આ તો બસનું આપણે ગણું તો 9,000 કરોડ રૂપિયા મોદી સાહેબની સભા પાછળ આપણે ખર્ચી ચૂક્યા છે. જેમાં નાસ્તો આવી જાય, લોકોના ખર્ચાઓ આવી જાય, એનો સમય જડ બગડે છે 2 દિવસ 3 દિવસનો. એટલા માટે આ બધું આપણે કેવું પડે છે. કારણ કે 18,000 કરોડનું ખર્ચ જો મૂકી શકાતું હોય તમામ આપણે આ રીતે ગણીએ તો આપણા વડાપ્રધાન ખરેખર ગરીબ વડાપ્રધાન નથી, રાજા જેવા ખર્ચાઓ કરતા વડાપ્રધાન છે. તો આ મૂળ વાત હતી અને એટલા માટે નરેન્દ્ર મોદી આપણે તો જાણીએ છીએ કે વર્ષે 150 જેટલી સભાઓ કરે છે અને એટલા માટે આપણે આ વાત કરવી પડે છે. હવે મોદી સાહેબના ખર્ચાઓ કેવા છે એ સંજયસિંહે કહ્યું હતું, એ પણ સાંભળીએ આપણે. એમને જેટલી કહ્યું હતું કે જે ખરેખર શું છે એની વાત સાંભળીએ. સંજયસિંહ, આમ આદમી પાર્ટી प्रोजेक्ट है દિલ્હીની વાત કરી રહ્યા છે. रुपए का जो सेंट्रल विस्टा का प्रोजेक्ट है वो लगभग 23,000 करोड़ रुपए का प्रोजेक्ट बन गया है. જે રીતે ગાંધીનગરમાં વિધાનસભાની સામે સેન્ટ્રલ વિસ્ટા બનાવી હતી ને કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, એ જ ત્યાં દિલ્હીમાં જઈને કહ્યું. એમ उस प्रोजेक्ट में आदरणीय प्रधानमंत्री जी का घर 500 करोड़ रुपए में बन रहा है और उस घर में जाएंगे उससे पहले मौजूदा घर में 90 करोड़ रुपए खाली उसके रिनोवेशन में खर्च किया जाता है. भारत के हमारे फकीर प्रधानमंत्री, गरीब प्रधानमंत्री 10 लाख रुपए का सूट पहनते हैं, 1,25,000 रुपए की पेन इस्तेमाल करते हैं. भारत के फकीर प्रधानमंत्री 1,60,000 रुपए का चश्मा इस्तेमाल करते हैं. और ये भारत के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी, इनके काफिले में जो कार चलती है वो कार है 12 करोड़ रुपए की. 12 करोड़ रुपए की कार, 12 करोड़ रुपए की कार उनके काफिले में चलती है. एक नहीं, कई कारें 12 करोड़ રૂપિયાની કેટલીય કારો એમાં ચાલે છે. और मैं सुन रहा था आज भारतीय जनता पार्टी के प्रवक्ता को, ऐसा लग रहा था कि तुरंत रो देंगे, उनके आंसू निकलने वाले हैं. ऐसे व्याकुल थे बेचारे. कोरोना की महामारी का जिक्र कर रहे थे. भूल गए भारतीय जनता पार्टी के लोग जब कोरोना की महामारी से इस देश में लोग मर रहे थे. भारत के प्रधानमंत्री बंगाल के चुनाव में वोट मांग रहे थे, कोरोना फैला रहे थे, लोगों की जान जा रही थी, लाशें बिछी हुई थी शमशानों में,
और भारत के प्रधानमंत्री चुनाव के प्रचार में व्यस्त थे। भूल गए भारतीय जनता पार्टी के लोग, ये 12-12 करोड़ की कार खरीदने का फैसला उस वक्त हुआ जब कोरोना की महामारी में लोग मर रहे थे, उनकी जान जा रही थी, शमशान पे लाशें बिछी हुई थी। भूल गए भारतीय जनता पार्टी के लोग, ये फकीर जो कहते हैं मैं चाय वाला हूं, बहुत गरीब घर से पैदा हुआ हूं, 8,400 करोड़ रुपए का जहाज अपने लिए कोरोना की महामारी में खरीदते हैं। 8,400 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું છે એવી વાત કરી રહ્યા છે. તો બીજી બાજુ જે કેટલાક પબ્લિક ડોમેનમાં જે વિગતો છે એ પ્રમાણે સલામતી પાછળ લગભગ 2 કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે રોજનું. 2 કરોડ રૂપિયા મોદી મેકઅપ પાછળ જે અમને વાત કરી 80 લાખનું ખર્ચ કરે છે, કપડા, ચશ્મા, ઘડિયાળ વગેરે પાછળ અમને બધી વાતો કરી. એને રેનોવેશન માટે 90 કરોડ રૂપિયા ખર્ચ થયું હતું અને 12 કરોડની કાર મોદી વાપરે છે એ પણ એમણે વાપરી, એ પણ એમણે જોયું. તો આ મૂળ વાત આપણે એટલા માટે કરવી પડી છે કે જ્યારે ટ્રમ્પ સાહેબ આવ્યા હતા અમદાવાદમાં ત્યારે 800 કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું. ટ્રમ્પ સાહેબ આવ્યા હતા ત્યારે. બોલો હવે શું કરીશું આપણે? તો આપણા મોંઘા વડાપ્રધાન ખરેખર એમણે કહ્યું કે હું સેવક બનવા માંગુ છું, તો સેવક કેમ ન બની શકા? પ્રધાન સેવક કેમ બની ગયા? कोरोना की महामारी के दौरान जब लोगों की जान जा रही थी, लाशें शमशान पर बिछी हुई थी, उस वक्त 8,400 करोड़ रुपए का जहाज खरीदने का बजट आदरणीय प्रधानमंत्री जी का पास होता है। आप कोरोना की बात कर रहे हो, ड्रामे की बात कर रहे हो। हमारे देश के प्रधानमंत्री एक दिन में कितने रंग बदलते हैं, ये तो कलर नहीं है, कलर फोटो देख लीजिएगा। एक दिन में कितने रंग बदलते हैं, कितने कपड़े पहनते हैं, कैसे शहंशाह आलम की तरह रहते हैं, इसको अगर आप देखोगे तो आपको समझ में आ जाएगा मुद्दा क्या है असल में। તો શહેનશાહ કઈ રીતે જીવી રહ્યા છે એની વાત કરી. હા, કાલચક્રમાં આપણે એટલા માટે વાત કરવી પડે છે કે આપણા વડાપ્રધાન માટે પૂરેપૂરું માન છે. આપણા દેશના વડાપ્રધાન છે, આપણે ગૌરવ છે, ગુજરાતના છે. ભલે બનારસથી ચૂંટાઈને વડાપ્રધાન થતા હોય પરંતુ આપણા ગુજરાતના છે અને ગુજરાતના લોકો માટે હંમેશને માટે આપને માન રહ્યું છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે કે એક બાજુ આપણા મોદી સાહેબ આ બધી વાતો કરે છે અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે સાદગીથી રહેનારાઓ ગુજરાતમાં ઇન્દુ ચાચા જેવા અનેક 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 નેતાઓ થઈ ગયા છે અને એમણે જે કર્યું હતું એવા ઘણા બધા નેતાઓ છે કે જે આ બધી જ વાતો આપણને કરતા આવ્યા છે. તો એ પણ આપણે ઇન્દુ ચાચાને પણ સાંભળીએ કે ઇન્દુ ચાચાને પણ આપણે જોઈએ કે ઇન્દુ ચાચા જે આપણે એકદમ સાદગીનું પ્રતીક હતા, એકદમ સાદગીનું પ્રતીક. એ આપણે જાણીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ ઘર હતું ભદ્રમાં, ત્યાં એમને આ પ્રકારનું જોઈ શકે ઇન્દુ ચાચાનું સ્ટેચ્યુ અને સરદાર પટેલની સાદગી અને ઇન્દુ ચાચાની સાદગી અને નરેન્દ્ર મોદીનું ભવ્ય જીવન ઘણો ફરક છે. આજે ઘણો બધો ફરક છે અને એટલા માટે આપણે કહેવું પડે છે કે મોદી સાહેબ ખર્ચા ઓછા કરો અને ગરીબી વધી રહી છે એની પાછળ ખર્ચ કરો. ઇન્દુ ચાચા જેવું જીવન જુઓ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવું જીવન જુઓ. આ અહીંયા રહેતા હતા સરદાર પટેલ જ્યારે અમદાવાદ ભદ્ર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા અને ચૂંટણી પર લડતા હતા એ સમય દરમિયાન. તો મૂળ વાત આપણી એ છે કે મોદી સાહેબ ભલે પ્રધાન સેવક, ગરીબનો દીકરો બધું જ કહે છે પણ કે છે કંઈ, કરે છે કંઈ. તો આ કાલચક્રમાં આપણે એટલા માટે જ કહીએ છીએ કે નેતાઓ હંમેશા માટે બોલે છે કંઈ અને કરે છે કંઈ. એમાં નરેન્દ્ર મોદી આખા દેશમાં અત્યાર સુધી જેટલા વડાપ્રધાન થઈ ગયા છે એમાં અવ્વલ નંબર આવે છે. બસ આજે આટલું કાલચક્રમાં, અને આ કાલચક્રમાં આપણે રોજ સવારે 9 વાગે આ જ બાબતો જોતા રહીશું. નમસ્તે.